પ્રશ્ન 4 નીચેના દાખલા ગણો. પ્રકરણ 11 જોઈએ. નીચેની મેચસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ લખો. નિયમ લખવા માટે ચલનો ઉપયોગ પણ કરો. ચાલો, અહીં છે ટી માટે કેટલી દિવાસળી જોઈએ તો કે 1 અને 2, એટલે કે એનો નિયમ થશે 2n, જ્યાં n બરાબર 1, 2, 3 ક્રમશઃ આગળ આપણે વધીશું. ચાલો, એના પછી ઝેડ બનાવવા માટે 1, 2 અને 3 દિવાસળી જોઈએ, એટલે નિયમ બનશે 3n. ચાલો, યુ બનાવવા માટે પણ 3 દિવાસળી જોઈએ, એટલે 3n, અને જ્યારે વી બનાવવા માટે 2 દિવાસળી જોઈએ, એટલે કે 2n. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 2 નીચેના દાખલા ગણો. સૈન્યના તાલીમાર્થીઓ પરેડમાં કૂચ કરે છે. દરેક હારમાં 5 વિદ્યાર્થીઓ એટલે કે તાલીમાર્થીઓ છે. આપેલ સૈન્યના તાલીમાર્થીઓની સંખ્યા અને હાર માટે કયો નિયમ બનશે? ચાલો, હવે હારની સંખ્યા માટે તમારે છે એ આર વાપરવાનો છે, અને કુલ કેટલી હાર છે તો કે 5 હાર છે, એટલે નિયમ કયો બને તો કે 5 આર. અહીં તમે કૌંસમાં આર બરાબર છે એ લખી શકો, આર બરાબર હારની સંખ્યા. ચાલો, બીજો દાખલો. જો પેટીમાં 50 કેરી હોય તો કેરીની કુલ સંખ્યા અને પેટીઓની સંખ્યાને કેવી રીતે લખવામાં આવે? પેટીઓની સંખ્યા માટે છે એ બી સંકેતનો ઉપયોગ કરવાનો છે, એટલે કે 50 બી તમે લખી શકો. પછી તમારે નીચે લખવાનું કે બી બરાબર પેટીઓની સંખ્યા. ત્રીજો દાખલો. શિક્ષકે દરેક વિદ્યાર્થીને 5 પેન્સિલ વહેંચી. તમે કહી શકશો કે કેટલી પેન્સિલની જરૂર પડશે? વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે. વિદ્યાર્થીઓની સંખ્યા માટે એસ તમારે વાપરવાનો છે. નિયમ કયો બનશે તો કે 5s, જ્યાં એસ બરાબર વિદ્યાર્થીની સંખ્યા. એક પક્ષી 1 કિલોમીટર ઉડે છે, તો જાતે તે ટી મિનિટ ઉડે તો તેનું કેટલું અંતર આવરી શકાય તો કે 1t. હવે કોઈ પણ ચલ સાથે તમે 1 ન લખો અને ટી જવાબ લખે તો પણ ચાલે, એટલે ટી કિમી. ચાલો, એના પછી સૂચના મુજબ કરો. નીચેની આકૃતિમાં એલ મૂળાક્ષરની પેટર્ન આપેલી છે. પહેલામાં છે એ 1 અને 2 દિવાસળી જોઈએ, બીજામાં છે એ 4 દિવાસળી જોઈએ, ત્રીજામાં 6 દિવાસળી જોશે, ચોથામાં 8 દિવાસળી અને પાંચમામાં 10 દિવાસળી જોઈશે. ચાલો, એક નોટબુકની કિંમત તો 5 રૂપિયા છે, તો 2ની 10, 3ની 15, 4ની 20 અને 5ની 25. ચાલો, અને પછી નીચેની આકૃતિ ત્રિકોણની મેચસ્ટિક પેટર્ન દર્શાવે છે. એવો સામાન્ય નિયમ તારવો કે જે ત્રિકોણની સંખ્યાના પદમાં જરૂરી દિવાસળીની સંખ્યા બતાવે. તો આપણે છે નિયમ લખશું 2n + 1. શું કામ આપણે 2n લીધા તો કે અહીં 3 દિવાસળી છે, એટલે આપણે 1 છે ઓછા લઈશું, એટલે 2n + 1. પછી અહીં ટોટલ 5, એટલે કે જોઈએ આપણે કે 5 જવાબ આવે છે, તો 4 ને 5, સરસ, 5 જવાબ આવી જાય છે. એટલા માટે આ નિયમ છે એ આપણે આ પેટર્નમાં ઉપયોગ લઈશું. ચલો, એના પછી અહીં ટોટલ 4 દિવાસળી છે, એટલે આપણે નિયમ છે 3n + 1 બનાવીશું. 3n + 1 નિયમ છે એ આપણને આગળ ચોરસ માટેનો નિયમ મળી જશે. ચાલો, એના પછી નીચે પ્રકરણ 12ની ખાલી જગ્યાઓ પૂરી. ચાલો, 3ના ઘડિયામાં 9 ક્યારે આવે? 3 તેરી 9 અને 4 તેરી 12. ચાલો, હવે અહીં ચોકે ચોકે 16 આપેલા છે, ચોકે ચોકે 16, તો આપણે 3 ચોક 12. ચાલો, પછી 3 પંચા 15, તો 4 પંચા 20. ચાલો, 4 સત્તા 28, એટલે 3 સત્તા 21. ચાલો, એવી જ રીતના 2 ચોક 8, 2 સત્તા 14, 3 ચોક 12 અને 3 સત્તા 21. ચાલો, અહીં 3 અઠ્ઠા 24, તો 2 અઠ્ઠા 16. અહીં 11 તેરી 33, તો 11 દુ 22. ચાલો, એના પછી 2 દુ 4, 5 દુ 10, 5 તેરી 15, એટલે 2 તેરી 6. ચાલો, 2 પંચા 10, તો 5 પચો 25. ચાલો, અહીં છે 5 સત્તા 35, એટલે 2 સત્તા 14. ચાલો, એના પછી 3 દુ 6, 3 તેરી 9, 7 દુ 14, 7 તેરી 21. ચાલો, 7 પંચા 35, 3 પંચા અહીં આવશે 15. એવી જ રીતે 3 અઠ્ઠા 24 અને 7 અઠ્ઠા 56.
ચલો અહીં તમારા આ પ્રશ્નનું સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ.